સુરેન્દ્રનગર દીનદયાલ હોલ ખાતે નૃત્ય ભારતીના વાર્ષિકોત્સવ પ્રસંગ યોજાયો। સુરેન્દ્રનગર દીનદયાલ હોલ ખાતે નૃત્ય ભારતીના વાર્ષિકોત્સવ પ્રસંગે યોજાયો નટરાજ નૃત્ય માત્ર સાંસ્કૃતિક થીમ નથી, પરંતુ જીવન અને સમયના પ્રવાહને દિશામાન કરતા દેવી નાટકનું પ્રતિબિંબ છે। દરેક નૃત્ય કરતી શિવની મૂર્તિમાં નટરાજનને એક શાંતિ સાથે દર્શાવવામાં આવે છે, જે તેમના નૃત્યની ઉત્સાહી પ્રવૃત્તિને નકારી કાઢે છે, જે શાશ્વત પરિવર્તનના વાવાઝોડામાં એક શાંત કેન્દ્ર છે। ભગવાન નટરાજનના નૃત્યમાંથી તમામ કળાઓનો ઉદ્ભવ થયો છે। તેમાંથી એક કળા એટલે શાસ્ત્રીય નૃત્ય કળા। આ એક એવી કળા છે જેમાં સાધકને નર્તન વડે પરમને પામવા જેટલી પ્રસન્નતા પ્રાપ્ત થાય છે। સુરેન્દ્રનગરથી ગુજરાત અને દિલ્હી નેશનલ લેવલ સુધી પોતાના નૃત્યોની રજૂઆત કરનાર કિંજલ દવે શિષ્યની સુસુપ્ત શક્તિઓને આકાર આપી તેને સાકાર કરનાર ગૌરવવંતા 35 વર્ષના ભરતનાટ્યમ ક્ષેત્રે કામ કરી રહ્યા છે અને લોકોને ભરતનાટ્યમની તાલીમ આપી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં દીનદયાલ હોલ ખાતે વાર્ષિકોત્સવ તથા દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા કલેક્ટર કેયુર સંપટ, જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યા તેમજ નગરપાલિકા પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં 35 બહેનોએ ભાગ લીધો હતો, જેમાં 8 બહેનોને દીક્ષાંતની નૃત્યર્થીની આરોગ્ય ત્રણની પદવી પ્રાપ્ત કરી હતી અને મહાનુભાવોના હસ્તે આ બહેનોને પદવી એનાયત કરવામાં આવી હતી। કિંજલબેન દવે દ્વારા આપણી ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે અને લોકો તેમાં આગળ આવે તે જરૂરી છે। આ સાથે લોકો આપણી સંસ્કૃતિને જાણે અને તેને માણી શકે તે હેતુથી આવા કાર્યક્રમો જરૂરી છે। આજના કાર્યક્રમમાં ભાગ લેનાર નૃત્યજ્ઞા દ્વારા ભરતનાટ્યમની અલગ અલગ કૃતિ રજૂ કરી હતી। ધર્મેશ રબારી, જેડેશ ટીવી, સુરેન્દ્રનગર।